પોરબંદરમાં પણ પ્રવાસન ક્ષેત્રે વિકાસ સ્થાનિકોની રોજગારી ઊભી કરવા માટે પોરબંદરમાં સ્ટેચ્યુ ઓફ મહાત્માનું નિર્માણ કરવા માંગ કરાય છે, જે મામલે યુવા આગેવાન લીલાભાઈ મોઢવાડિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી તેમજ પ્રવાસન મંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે, ત્યારે શહેરીજનોએ પણ આ રજૂઆતને આવકારી છે. મારું નામ લીલાભાઈ હમીરભાઈ મોઢવાડિયા, સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાનના જિલ્લા સંયોજક. 2 ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ, અને આ જન્મ જયંતિના દિવસે માનનીય ગુજરાત રાજ્યના સીએમ સાહેબ પોરબંદર પધારેલા. તે દરમિયાન મહાત્મા ગાંધીજીનું સ્ટેચ્યુ બનાવવા બાબતે મેં રજૂઆત કરેલી છે. સાથે આપણા સાંસદશ્રી અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈને પણ લેખિતમાં રજૂઆત કરી છે કે પોરબંદરમાં સ્ટેચ્યુ ઓફ મહાત્મા ગાંધીજી બનાવવામાં આવે તો જેવી રીતે નર્મદા જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, ત્યાં પણ પર્યટકો ખૂબ સંખ્યામાં ત્યાં વિઝિટમાં આવે છે અને ત્યાં ખૂબ આર્થિક લાભ સરકારશ્રી અને એ વિસ્તારને મળે છે અને બહોળી સંખ્યામાં રોજગારની પણ તકો ઊભી થાય છે. તો એવી જ રીતે મહાત્મા ગાંધીજીનું સ્ટેચ્યુ પોરબંદરમાં બનાવવામાં આવે તો આસપાસના વિસ્તાર અને આખા જિલ્લાને આર્થિક લાભ મળે એમ છે. પરિવહન ક્ષેત્રે, રેસ્ટોરન્ટ, હોટેલ મેનેજમેન્ટ અને ભરતકલા, હસ્તકલા અને વેચાણમાં પણ આર્થિક લાભ મળે એવી છે. તેથી મેં માનનીય મુખ્યમંત્રીશ્રી અને આપણા કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરેલી છે. આ સાથે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, આપણા માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયાને પણ લેખિતમાં રજૂઆત કરેલી છે અને આપણા જિલ્લા કલેક્ટરને પણ આ બાબતે મેં રૂબરૂ મળી અને આખું વિસ્તારથી સમજાવેલું છે કે આવી પ્રતિમા સ્ટેચ્યુ બને તો આપણને ખૂબ સારો એવો પોરબંદરનો વિકાસ થાય પ્રવાસન ક્ષેત્રે અને રોજગારીની તકો પણ ખૂબ બહોળી સંખ્યામાં ઊભી થાય.